વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હવે આજે આપણે મેથ્સની અંદર 12મું ચેપ્ટર છે ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય. 12મું ચેપ્ટર છે. અત્યાર સુધી આપણે શું જોયું તો કે બે જ અક્ષ આવતા, આપણે x અક્ષ અને y અક્ષ. આપણે અત્યાર સુધી આ બે અક્ષ ઉપર જ કામ કરેલું છે. આ y અક્ષ છે, x અક્ષ છે, સમક્ષિતિજ રેખા હોય ને x અક્ષ કહેવાય, શિરોલંબ રેખા છે ને y અક્ષ કહેવાય. અત્યાર સુધી આપણે બે અક્ષ ઉપર જ કામ કરેલું છે. હવે ત્રિપરિમાણીય ભૂમિતિ એટલે ત્રણ અક્ષ x y અને z, ત્રણ અક્ષ ઉપર આપણે કામ કરવાનું છે એટલે ત્રિપરિમાણીય ભૂમિતિ. આ દ્વિપરિમાણીય ભૂમિતિ કહેવાય, બે જ અક્ષ ઉપર હોય x અને y. કેમ કે જ્યારે પણ ધારો કે અવકાશમાં વિમાન આવેલું હોય, વિમાનનું સ્થાન નક્કી કરવા માટે બે અક્ષથી વિમાનનું સ્થાન નક્કી થાય નહીં. એટલે વિમાનનું સ્થાન નક્કી કરવા માટે ત્રિપરિમાણીય ભૂમિતિનો ઉપયોગ કરવો પડે. એટલે જ્યારે કોઈ પણ એવી વસ્તુ હોય અવકાશમાં, કોઈ પણ ઉપગ્રહ છે, ઉપગ્રહનું સ્થાન નક્કી કરવા માટે ત્રિપરિમાણીય ભૂમિતિનો ઉપયોગ થાય. એટલા માટે હવે આપણે ત્રણ અક્ષ ઉપર કામ કરવાનું છે, x અક્ષ, y અક્ષ અને z અક્ષ. ટૂંકમાં દિવાલ છે, દિવાલનો કોઈ પણ એક ખૂણો લઈ લ્યો. દિવાલનો એક ખૂણો ધારો કે એક આ સાઈડ હોય, એક આ સાઈડ હોય અને એક અહીંયા સીધી સાઈડ, આવી રીતે પણ સાઈડ હોય. એટલે આ ત્રિપરિમાણીય x અક્ષ, y અક્ષ અને બંનેને લંબ એક અક્ષ આવશે z અક્ષ. એટલે આ ત્રણ અક્ષ છે કે x અક્ષ, y અક્ષ ને આ એક સીધી રેખા, ત્રણેયને લંબ હોય એટલે ત્રણ અક્ષ x y અને z. ટૂંકમાં આને આપણે દર્શાવ્યું હોય તો આને આપણે આવી રીતે દર્શાવી શકીએ. આ x અક્ષ છે, આ y અક્ષ અને અહીંયા આપણે લઈ લઈએ z અક્ષ, એની સામેની બાજુ. જો x અક્ષ છે આ ધન દિશા છે, વચ્ચે ત્રણેયનું ઉગમ બિંદુ, સેન્ટર ત્રણેયનું o, ઉગમ બિંદુ કેટલું થાય o. તો હવે આ ધન x દિશા થાય, ox ધન છે. આ સાઈડની દિશા છે એ ઋણ થાય એટલે આપણે ox ડેશ લઈ લઈએ. શું લઈ લઈએ આપણે? ox ડેશ. પછી આ oy ધન છે, નીચેની સાઈડ આવે તો o y ડેશ, એ ઋણ આવશે, આ ઋણ સાઈડ. પછી આ oz છે એ ધન સાઈડ આવશે, એવી રીતે આ સામેની સાઈડ oz ડેશ, એ કેવું આવશે? ઋણ આવશે. એટલે હવે આ ત્રણ અક્ષ ઉપર તમારે કામ કરવાનું, ત્રિપરિમાણીય x અક્ષ, y અક્ષ અને z અક્ષ. ત્રણ યામાક્ષો હોય x, y અને z, એટલે આને ત્રિપરિમાણીય ભૂમિતિ કહેવાય. હવે આની અંદર આને છે ને 8 ભાગમાં વિભાજન કરેલું છે, એને અષ્ટાંશ કહેવાય. આ જે છે ત્રિપરિમાણીય ભૂમિતિને 8 ભાગમાં વહેંચેલું છે. કેટલા ભાગમાં? 8 ભાગમાં. એને અષ્ટાંશ કહેવાય. શું કહેવાય? 8 ભાગમાં વિભાજિત કરેલું છે, એને આપણે શું કહીશું? અષ્ટાંશ. જેને 8 ભાગમાં વિભાજિત કર્યું એને અષ્ટાંશ કહીશું. ટૂંકમાં 8 ભાગ ક્યાં ક્યાં આપણે જોઈએ તો કે સૌથી પહેલો એલો ભાગ અહીંયા અષ્ટાંશ, અહીંયા પહેલો અષ્ટાંશ તો કે o x y અને z, o x y અને z, o x y અને z. આ પહેલો અષ્ટાંશ છે, પહેલો ભાગ. ટૂંકમાં આને 8 ભાગમાં વિભાજિત કરેલું છે. એમાં પહેલો ભાગ o x y z. તો આ o x y z ની અંદર ત્રણે ત્રણ પ્લસ છે, એટલે ત્રણેયની નિશાની x અક્ષ ઉપર, y અક્ષ ઉપર અને z અક્ષ ઉપર ત્રણે ત્રણની નિશાની કેવી આવશે? તો કે પ્લસ આવશે. હવે બીજું છે, બીજું અષ્ટાંશ લઈ લઈએ આપણે o x ડેશ y ડેશ અને z. તો બીજું અષ્ટાંશના નામનું આમાં કોઈ ક્રમનું કોઈ મહત્વ નથી, પણ છતાંય આપણે ટેક્સ્ટબુક ની અંદર આપેલું છે એટલે ક્રમનું મહત્વ છે નહીં આની અંદર, છતાંય આપણે લઈ લઈએ. તો ત્રણ ભાગ તમારે બધા લેવાના, આ ત્રણ ભાગ, આ ત્રણ ભાગ, બધા ત્રણ ભાગ તમારે આની અંદર લેવાના છે. પહેલું આપણે કેવું લીધું? o x by z. ત્રણેયની આગળ નિશાની કઈ આવે છે? પ્લસ. ટૂંકમાં ઉદાહરણ તરીકે તમને આવું કીધું હોય કે 2 3 4, આ કયા અષ્ટાંશમાં છે?
2 3 4 ત્રણેય પ્લસ છે એટલે આનો અષ્ટાંશ કયો આવશે તો કે o x y અને z આ 2 3 4 જે બિંદુ છે ઈ o x y z અષ્ટાંશ ઉપર આવે હવે આનું આપણે બીજું અષ્ટાંશ લઈએ અહીંયાથી ચાલુ કરો આપણે o x ડેશ y z બીજું અષ્ટાંશ છે o x ડેશ y z તો આનો કોઈ મતલબ નથી ક્રમ ગમે એ છે ચાલે આપણે બીજું લઈ લીધું o x ડેશ y z તો આની અંદર x બિંદુ કેવો આવશે તો કે x ડેશ છે એટલે માઈનસ y અને z આ બંને કેવા આવશે તો કે પ્લસ આવશે પછી ત્રીજું છે ત્રીજું અહીંયા લઈ લ્યો આ લઈ લ્યો આ ત્રણને ભેગું કરો એટલે o x y z ક્રમમાં રાખજો o આ x ડેશ y ડેશ z x y અને z ક્રમમાં રાખવાના પેલા o x y અને z પછી o x ડેશ y ડેશ અને z ડેશ આ ત્રીજો અષ્ટાંશ o x ડેશ y ડેશ અને z o x ડેશ y ડેશ અને z એટલે આ ત્રણ વચ્ચેનું ભાગ જે છે એ આ અષ્ટાંશ છે o x ડેશ y ડેશ અને z ટૂંકમાં તમારે અહીંયા શરૂઆત છે ને હંમેશા x y z ક્રમમાં જ રાખવાની પછી x હોય કે x ડેશ હોય x y z તો આની અંદર શું આવશે x અને y ની કિંમત બંને માઈનસ છે કેમ કે x ડેશ છે અને z ની કિંમત કેવી છે પ્લસ એટલે ક્યારેક આવો પણ પ્રશ્ન પૂછો હોય -1 -2 અને 3 તો આ કયા અષ્ટાંશમાં છે તો આ બંને માઈનસ છે અને આ પ્લસ છે x માઈનસ છે એટલે x ડેશ y માઈનસ છે એટલે y ડેશ અને z પ્લસ છે એટલે z એટલે આવા છે તમારે સ્વાધ્યાયની અંદર આવા દાખલા છે અષ્ટાંશના નામ લખવાના છે હવે ચોથું છે હવે ચોથું આ લઈ લ્યો ચોથું કયું આવશે o અને ક્રમમાં લખો x y ડેશ અને z ચોથું કયું આવશે o x ડેશ x y z y ડેશ અને z ચોથું છે એ આ ક્રમમાં લખી લો આ ચોથું અષ્ટાંશ o ક્રમમાં લખો x પછી શું આવશે y ડેશ અને z તો આની અંદર શું છે o કેવું છે x કેવું છે પ્લસ y ડેશ છે એટલે માઈનસ અને z પ્લસ તો આ તમારું ચોથું અષ્ટાંશ થઈ ગયું હવે પાંચમું અષ્ટાંશ છે એ અહીંયાથી ચાલુ કરો પાંચમું અષ્ટાંશ એટલે અષ્ટાંશના ક્રમ કોઈ મહત્વના નથી પણ એના નામ અષ્ટાંશનું નામ યાદ રાખજો આ અષ્ટાંશ છે અષ્ટાંશનું નામ આ યાદ રાખજો તો પાંચમું છે o અને લખો તો x y અને z ડેશ o x y ડેશ o x y અને z ડેશ તો આ પાંચમું થઈ ગયું o x y અને z ડેશ આ કેટલામો અષ્ટાંશ થઈ ગયો પાંચમો તો આની અંદરની નિશાની કઈ આવશે તો કે x પ્લસ છે એટલે પ્લસ y પ્લસ અને z ડેશ છે ડેશ એટલે કઈ બાજુ આવે માઈનસ z ની માઈનસ બાજુ એટલે માઈનસ આવશે પછી છઠ્ઠો અષ્ટાંશ છે આ લઈ લઈએ આપણે તો એને ક્રમમાં લખો તો કે o પેલા x ડેશ y અને z ડેશ o x ડેશ y અને z ડેશ એટલે x y z ક્રમમાં જ રાખવાના o x ડેશ y અને z ડેશ તો આની નિશાની જો x ડેશ છે એટલે માઈનસ y છે એટલે પ્લસ અને z ડેશ છે એટલે માઈનસ પછી સાતમું અષ્ટાંશ છે જેવી રીતે આપણે આ બધા પ્લસ લીધા ને એવી રીતે બધા માઈનસ પણ લેવાય એટલે સાતમું અષ્ટાંશ લઈ લઈએ o x ડેશ y ડેશ અને z ડેશ તો આમાં ત્રણેય કેવા આવશે માઈનસ એટલે જ્યારે ત્રણે ત્રણ બિંદુ માઈનસ હોય તો ત્યારે એ અષ્ટાંશ કયું હોય o x ડેશ y ડેશ અને z ડેશ અને હવે છેલ્લે આઠમું અષ્ટાંશ હવે કયું બાકી રહ્યું આ ત્રણ બાકી રહ્યા આઠમું અષ્ટાંશ લઈ લ્યો આ ત્રણ બાકી રહ્યા એટલે કયું આવશે o x પછી y ડેશ અને z ડેશ y ડેશ અને z ડેશ તો આ અષ્ટાંશ કયો આવશે o પ્લસ છે y માઈનસ z માઈનસ તો
તો આ તમારા 8 અષ્ટાંશના નામ છે. ક્રમ મહત્વનો નથી, પણ અષ્ટાંશનું નામ તમને યાદ હોવું જોઈએ કે ભાઈ ગમે કોઈ પણ સંખ્યા આપેલી છે, ધારો કે આવી રીતે આપેલું હોય -2 1 -2, તો આ કયા અષ્ટાંશમાં છે? તો અષ્ટાંશનો ક્રમ યાદ હોય કે ન હોય, ક્રમનું કોઈ મહત્વ નથી. ક્રમ યાદ ન પણ રહે તો પણ અષ્ટાંશનું નામ આના ઉપરથી યાદ રહી જવું જોઈએ કે ઓ x માઈનસ છે એટલે x ડેશ, y પ્લસ છે એટલે y, અને z માઈનસ છે એટલે z ડેશ. તો આ બિંદુ છે એનો અષ્ટાંશ કયો આવશે? o x ડેશ y અને z ડેશ. તો આ 8 અષ્ટાંશમાં આનું વિભાજન કરેલું છે. ત્રિપરિમાણીય ભૂમિતિ હોય x y z એટલે 3 અંશ આપેલું, એનો 8 અલગ અલગ ભાગમાં આનું વિભાજન કરેલું છે અને અષ્ટાંશ કહેવાય. તો આ અષ્ટાંશ લખી નાખો. પછી આપણે જોઈએ એટલે કોઈ પણ બિંદુ તમને આપેલું હોય તો તમને આના ઉપરથી ખ્યાલ આવી જાય કે આનું અષ્ટાંશ કયું છે. ક્રમનું કોઈ મહત્વ નથી, એ ખાસ ધ્યાન રાખજો. ક્રમ તમે ગમે તે લખો, ક્રમનું કોઈ મહત્વ નથી. આની અંદર ક્રમ આપેલું છે કે પહેલું અષ્ટાંશ, બીજું અષ્ટાંશ, ત્રીજું અષ્ટાંશ, પણ ક્રમનું કોઈ મહત્વ નથી. હવે આપણે જોઈએ કે આ તમારા સ્વાધ્યાયની અંદર એક આવો દાખલો આપેલો છે. સ્વાધ્યાય જે છે 12.1, એની અંદર એક આવો દાખલો છે, એનું અષ્ટાંશનું નામ ઓળખવાનું છે. સ્વાધ્યાયનો છે સ્વાધ્યાય 12.1 એનો ત્રીજો દાખલો છે. સ્વાધ્યાય 12.1 છે એનો ત્રીજો દાખલો તમે જુઓ. નીચે આપેલા બિંદુઓ કયા અષ્ટાંશમાં છે તે જણાવો. એમાં પહેલું બિંદુ આપેલું છે, અહીંયા બિંદુ આપેલા છે, અહીંયા અષ્ટાંશ. તો પહેલું બિંદુ કયું આપેલું છે? તો કે 1 2 3. તો 1 2 3 કયા અષ્ટાંશમાં આવે? તો કે o x y અને z. એનો કદાચ ક્રમ આપવો હોય તો બાજુમાં એનો ક્રમ આપી દેવાનો. તો કે o x y z એનો ક્રમ કયો છે? તો કે પહેલા અષ્ટાંશમાં આવે. એટલે એવી રીતે તમારે બાકીના લખવાના છે. બીજું છે 4 -2 અને 3. તો આનો અષ્ટાંશ કયો હશે? તો કે o x 4 પ્લસ છે એટલે x, y એમ માઈનસ છે એટલે y ડેશ, z એમ પ્લસ છે એટલે z. તો આનો અષ્ટાંશ કયો થાય? o x y ડેશ અને z ડેશ. તો o x y ડેશ અને z ડેશ. તો આ અષ્ટાંશ કેટલામું થાય? તો કે ચોથું થાય. તમે આ પણ લખો તો પણ ચાલે, એના ક્રમનું કોઈ મહત્વ નથી, એટલા માટે આ લખો તો પણ ચાલશે, o x y ડેશ અને z. પછી ત્રીજું છે 4 -2 -5. 4 -2 -5. તો આનો અષ્ટાંશનો આમ નામ ખબર પડી જાય. o x એમ પ્લસ છે એટલે x, y અને z બંને માઈનસ છે એટલે y z y ડેશ અને z ડેશ. તો આ કયો અષ્ટાંશ આવશે? x એમ પ્લસ છે, y અને z કેવા છે? માઈનસ છે. એટલે આ અષ્ટાંશ કયો આવશે? o x y ડેશ અને z ડેશ. તો આ કેટલામું અષ્ટાંશ આવશે? તો કે 8મું. એટલે આવી રીતે તમારે બાકીના બધા લખવાના છે. હજી એકાદું લખી દઉં. ચોથું છે 4 2 -5. 4 2 અને -5. તો અષ્ટાંશનું નામ શું આવશે? તો કે o x અને y એમ પ્લસ છે એટલે x y, z એમ માઈનસ છે એટલે z ડેશ. તો 2 પ્લસ અને ત્રીજું માઈનસ છે એટલે o x y z ડેશ. તો એ કેટલામું અષ્ટાંશ થાય? તો કે 5મું અષ્ટાંશ. એટલે આવી રીતે બાકીના જે 4 છે એ તમારે જાતે ગણવાના છે અને બહુ સહેલા છે. આની અંદર કઈ એટલું બધું બહુ અઘરું આવતું નથી. એટલે બાકીના 4 તમે જાતે લખી નાખજો અને આવડ્યા છે. એટલે પણ ખાસ યાદ રાખજો, આ જે અષ્ટાંશ છે એ કેટલા ભાગમાં વિભાજન કરેલા છે? તો કે 8 ભાગમાં વિભાજન કરેલા છે. ચલો હવે આપણે આના ત્રિપરિમાણીય ભૂમિતિના સમતલો સમજીએ. હવે જો કોઈ પણ x અક્ષ ઉપરનું બિંદુ હોય ને, આપણે દ્વિપરિમાણીય ભૂમિતિમાં શું લેતા? x અક્ષ ઉપરનું બિંદુ હોય તેનો y આમ હંમેશા કેટલો હોય? 0 હોય. x અક્ષ ઉપરનું બિંદુ આપણે જે લીધું હોય ત્યારે y આમ હંમેશા 0 હોય.
ચાલો હવે આપણે ત્રણ અક્ષ લઈ લઈએ x y અને z. x અક્ષ, y અક્ષ અને આ બંનેને લંબ એવી z અક્ષ. ત્રણ અક્ષ આપેલી છે x અક્ષ, y અક્ષ અને z અક્ષ. ધારો કે અહીંયા x અક્ષ ઉપરનું કોઈ પણ બિંદુ હોય ને તો એનો y અને z યામ 0 હોય. આપણે દ્વિપરિમાણીય ભૂમિતિમાં આવી રીતે લેતા. ધારો કે અહીંયા 1 આપેલું હોય 2, તો આ બિંદુના યામ શું થાય તો કે 2 અને 0, કેમ કે x અક્ષ ઉપર છે એટલે એનો y યામ હંમેશા કેટલો હોય 0 હોય. અને આ દ્વિપરિમાણીય ભૂમિતિ હતી. આ ત્રિપરિમાણીય ભૂમિતિ એટલે એનો y યામ અને 0 હોય અને z યામ પણ 0 હોય. ધારો કે અહીંયા કોઈ પણ બિંદુ આપેલું હોય x અક્ષ ઉપરનું બિંદુ, તો એના યામ શું થાય x 0 0. ધારો કે અહીંયાથી અહીંયા આ 0 0 હોય, આ અંતર x આપેલું છે, અહીંયાથી અહીંયાનું અંતર કેટલું આપેલું છે x, તો આ જે બિંદુ મળ્યું એના યામ શું થાય x 0 0. હવે એવી રીતે y અક્ષ ઉપરનું કોઈ પણ બિંદુ આપેલું અહીંયાથી અહીંયાનું અંતર આ છે, એ ધારો કે y આપેલું છે, અહીંયાથી અહીંયાનું અંતર કેટલું આપેલું છે y, તો આ બિંદુના જે યામ થાય ને એમાં x યામ 0 હોય, y યામ અહીંયા y જ આપેલો છે કેમ કે અહીંયાથી અહીંયાનું અંતર y છે, z યામ પણ કેવું હોય 0 હોય. એટલે આ બિંદુના યામ કેટલા થાય 0 y અને 0. એવી રીતે અહીંયા કોઈ પણ બિંદુ લઈ લો. ધારો કે અહીંયાથી અહીંયાનું અંતર આપણને z આપેલું છે, તો z અક્ષ ઉપરનું કોઈ પણ બિંદુ હોય ને એમાં x અને y બંને યામ 0 હોય. એટલે આ બિંદુના યામ લખવા હોય ને એટલે 0 0 અને z. આ બિંદુના યામ કેટલા લખી શકાય 0 0 અને z. તો હવે આને આપણે સમજીએ. હવે જો આ બે વચ્ચેનું કોઈ પણ બિંદુ લઈ લઈએ ને x અને y સમતલ, આ બે વચ્ચે જે છે જે સમતલ બને ને એને xy સમતલ કહેવાય. આ જે x અને y વચ્ચે જે સમતલ બને એને xy સમતલ કહેવાય. કેવું સમતલ કહેવાય xy સમતલ. આ બે વચ્ચેનો ભાગ ટૂંકમાં x o અને y વચ્ચેનો જે ભાગ બને એને xy સમતલ કહેવાય. આ બે વચ્ચેનો ભાગ જે બને y o z એને yz સમતલ કહેવાય. પછી x અને z વચ્ચેનો કોઈ પણ ભાગ બને અથવા તો કોઈ પણ બિંદુ આવતું હોય એને xz સમતલ કહેવાય. અને અમુક બિંદુ એવું આવે કે આ ત્રણે ત્રણને લંબ હોય અહીંયા, તો અહીંયા જે બિંદુ આવે ત્રણે ત્રણ સમતલ ઉપરનું બિંદુ આવે. આ ત્રણે ત્રણને અહીંયા જે લંબ આવે એમાં ત્રણેય અક્ષ આવતા હોય તો એને xyz આખું સમતલ કહેવાય. એ ત્રણે ત્રણ બિંદુ આવતા હોય એને ત્રણે ત્રણ અક્ષ આવતા હોય એટલે xyz સમતલ આખું અવકાશ થઈ ગયું. ત્રણે ત્રણ સમતલ ભેગા કરો તો આ બે વચ્ચેનું બિંદુ હોય એને xy સમતલ કહેવાય. તો xy સમતલની અંદર બિંદુના યામ શું હોય તો કે x અક્ષ હોય y અક્ષ હોય પરંતુ z અક્ષ હોય નહીં. તો xy સમતલ છે એના યામ શું થાય તો કે x y અને 0. xy સમતલની અંદર z યામ હંમેશા કેટલું હોય 0 જ હોય. પછી એવી રીતે yz સમતલ આપેલું હોય ને તો yz સમતલની અંદર y યામ અને z યામ હોય પણ x યામ હંમેશા કેટલું હોય 0. એટલે 0 y અને z. એટલે આપણે જ્યારે લખીએ ત્યારે હંમેશા x યામ પહેલા જ હોય y યામ પછી જ હોય. હવે એવી રીતે x z જો સમતલ આપેલું હોય ને તો એમાં x યામ હોય z યામ હોય પણ y યામ હોય નહીં. તો xz સમતલ ઉપરનું કોઈ પણ બિંદુ કીધું હોય ને એટલે તમારે x યામ હોય એટલે x, y યામ હંમેશા 0 હોય અને z યામ હોય z. એટલે આવી રીતે ફક્ત તમને કોઈ પણ આવું બિંદુ આપેલું હોય ધારો કે 1 1 0, આ બિંદુ ક્યાં સમતલમાં છે તો શું કહી શકાય કે x અને y યામ છે, z યામ કેટલા છે 0. તો આનું સમતલ કયું થયું તો કે આ કયા સમતલમાં આવે તો કે xy સમતલમાં. હવે તમને એમ આપી દીધું હોય ધારો કે 2 0 2, તો આ બિંદુ ક્યાં સમતલમાં આવે આની અંદર x યામ છે z યામ છે એટલે આ કયા સમતલમાં આવશે xz સમતલમાં. એટલે આ બિંદુ કયા સમતલમાં આવશે xz સમતલમાં. હવે આની અંદર આપણે વધારે એટલે આ વસ્તુ બધું ખાસ ધ્યાન રાખજો. આ xy સમતલમાં z યામ 0 હોય, yz સમતલમાં x યામ 0 હોય અને xz સમતલમાં y યામ 0 હોય. એટલે આ ત્રણેય વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. ચાલો હવે આનાથી આગળ થોડું
x y અને z. હવે આની અંદર આપણે એક આકૃતિ દોરી. આ x અક્ષ, y અક્ષ અને આ z અક્ષ લઈ લઈએ. ત્રણ અક્ષ લઈ લીધી, x y અને z. તો હવે અહીંયા આપણે બિંદુ લઈ લીધું, ધારો કે a બિંદુ. એ બિંદુ x અક્ષ ઉપરનું બિંદુ છે એટલે એના અહીંયા શું આવશે? x 0 0. એ બિંદુના અહીંયા કેટલા આવશે? x 0 0. હવે એવી રીતે અહીંયા કોઈ પણ બિંદુ b લઈ લો, y અક્ષ ઉપરનું બિંદુ, અને આપણે b નામ આપી દઈએ તો એના અહીંયા શું લખીએ? કે 0 y 0. કેમ કે અહીંયાથી અહીંયાનું અંતર x છે, તો ધારો કે અહીંયાથી અહીંયાનું અંતર 1 હોય તો 1 0 0 લખાય. અહીંયાથી અહીંયાનું અંતર 2 હોય તો 2 0 0. આ અંતર આપણે y લઈ લીધું. પછી આ અંતર આપણે z લઈ લઈએ, c બિંદુ 0 0 અને z. કેમ કે આ બંને વચ્ચેનું અંતર z છે. અહીંયાથી અહીંયા સુધીનું અંતર x લઈ લઈએ, અહીંયાથી અહીંયા અંતર y, અને અહીંયાથી અહીંયાનું અંતર z. o છે એના અહીંયા 0 0 અને 0 ઉગમ બિંદુ. ઓના અહીંયા 0 0 અને 0 દ્વિપરિમાણીય હોય ત્યારે આપણે o 0 0 જ લેતા. આ ત્રિપરિમાણીય છે એટલે ત્રણ અક્ષ આવશે, x અક્ષ, y અક્ષ અને z અક્ષ. તો હવે ચાલો હવે આનો ત્રિકોણ બનાવીએ આપણે. x અને y સમતલ બનાવીએ આપણે. એક ચોરસ, એવી રીતે અહીંયા બીજું ચોરસ બનાવી નાખો. તો હવે આની અંદર હવે તમે જો, હવે x અક્ષ ઉપરનું કોઈ પણ બિંદુ હોય તો x 0 0 એને આપણે a નામ આપી દીધું. y અક્ષ ઉપરનું બિંદુ હોય તો 0 y 0. x y અક્ષ ઉપરનું બિંદુ એટલે x અને z એમ કેવા હોય? 0. z અક્ષ ઉપરનું બિંદુ હોય ને c નામ આપી દીધું, એમાં x અને y કેવા હોય? 0. હવે જો તમે આ જે બિંદુ થયું ને એની અંદર ફક્ત બે જ અક્ષ આવે. કઈ અક્ષ આવે? x અક્ષ આવે અને y અક્ષ આવે. તો ઈ બિંદુના અહીંયા આપણે ધારો કે b લઈ લઈએ, એટલે ઈ જે બિંદુ મળ્યું ને ઈ x y સમતલનું બિંદુ થાય. એમાં x અક્ષ જ આવે અને y અક્ષ જ આવે, બે જ અક્ષ આવે, બીજી એક અક્ષ આવે નહીં. તો એના અહીંયા શું થાય? x y અને 0. કેમ કે ક્યાં સમતલનું બિંદુ થાય? એની અંદર બે જ અક્ષ આવે, એક x અક્ષ આવે અને y અક્ષ જ આવે, બે જ વસ્તુ આવે. એટલે એ d ના અહીંયા શું થાય? x y અને 0. પછી આ બિંદુ લઈ લો, ધારો કે આપણે એનું નામ e આપી દઈએ. તો e બિંદુના અહીંયા શું થાય? તો કે એની અંદર y અક્ષ એક જ આવે અને z અક્ષ બે અક્ષ જ આવે, y અને z. તો એ yz સમતલ ઉપરનું બિંદુ થાય. તો yz સમતલનું બિંદુ હોય તો એના અહીંયા શું થાય? x એમ હંમેશા કેવું હોય? 0. y અક્ષ છે એટલે y, z અક્ષ પણ છે એટલે z. તો ઈ બિંદુના અહીંયા શું થાય? 0 y અને z. ઈ કયું બિંદુ થાય? તો કે yz સમતલ ઉપરનું બિંદુ થાય. પછી આ બિંદુ લ્યો તો એમાં પણ બે જ અક્ષ આવે છે, એક તો x અક્ષ આવે અને એક તો z અક્ષ આવે. તો એની અંદર x અક્ષ છે એટલે x, y અક્ષ છે જ ને એટલે y 0, z અક્ષ છે એટલે z, એટલે x 0 અને z. અને બિંદુ f આપી દઈએ. હવે આ એક બિંદુ લીધું આપણે, તો આ જે બિંદુ છે ને એની અંદર જો ત્રણે ત્રણ અક્ષ લાગે, x અક્ષ લાગે, y અક્ષ લાગે અને અહીંયાથી અહીંયા તમે જુઓ ને તો આ z અક્ષ પણ લાગે. કેમ કે આ z અક્ષ સીધી દોરો એટલે આ z અક્ષ ત્રણે ત્રણ વસ્તુ લાગે. x અક્ષ થી એટલું થાય, y અક્ષ થી એટલું થાય, z અક્ષ એટલે ડોટ 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 થી દર્શાવી શકાય. ડોટ 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 થી દર્શાવો તો આવી રીતે પણ થાય. ત્રણે ત્રણ અક્ષ લાગે, x અક્ષ, y અક્ષ અને z અક્ષ. તો આ જે બિંદુ છે એના અહીંયા આપણે ધારો કે લઈ લઈએ p, x, y અને z. ત્રણે ત્રણ અક્ષ લાગે છે આની અંદર. તો આને કયા બિંદુના અહીંયા લેવાય? p, x, y અને z. એટલે આ ત્રિપરિમાણીય ઉપરનું બિંદુ છે. ત્રણે ત્રણ અક્ષ આની અંદર લાગે. બાકી બધા છે આમાં એક જ અક્ષ લાગે,
પછી આ ત્રણ બિંદુ છે એમાં બે બે અક્ષ લાગે, પણ આ જે બિંદુ મળ્યું એમાં ત્રણે ત્રણ અક્ષ લાગે, કેમ કે બહારની સાઈડનું બિંદુ થાય x અક્ષ, y અક્ષ અને z અક્ષ, ત્રણે ત્રણ અક્ષ આની અંદર લાગે, એટલે એ જે બિંદુ p મળ્યું એ ત્રિપરિમાણીય બિંદુ થાય. ચલો હવે આની અંદર આટલા ઉપરથી આમ સ્વાધ્યાય જે છે, સ્વાધ્યાય 12.1 એનો આપણે પહેલો દાખલો તો જોયો તો, પહેલો દાખલો જોયો તો, ત્રીજો દાખલો જોયો તો. પહેલો દાખલો છે સ્વાધ્યાય 12.1 એનો પહેલો દાખલો છે એક બિંદુ x અક્ષ ઉપરનું બિંદુ છે, x અક્ષ પરનું બિંદુ છે. હવે કોઈ પણ બિંદુ x અક્ષ ઉપરનું બિંદુ હોય તો તે બિંદુના y અને z યામ, તો તે બિંદુના y અને z યામ એના વિશે શું કહી શકાય? કોઈ પણ બિંદુ x અક્ષ ઉપરનું છે તો x અક્ષ ઉપરનું બિંદુ, ધારો કે આપણે આ લીધું તો x અક્ષ ઉપરનું બિંદુ, તો x અક્ષ ઉપરનું બિંદુ એના યામ શું થાય? હંમેશા x 0 અને 0. તો આપણે પ્રશ્ન હું પૂછ્યો x અક્ષ ઉપરનું બિંદુ છે, આપણે લઈ લીધું x 0 0, તો એના y અને z યામ હંમેશા કેવા હોય? y અને z યામ હંમેશા કેવા હોય? 0 હોય. x અક્ષ ઉપરનું બિંદુ છે એટલે y અને z યામ 0 જ હોય. હવે બીજું છે એક બિંદુ xz સમતલમાં આપેલું છે. બિંદુ ક્યાં આપેલું છે? xz સમતલમાં. હવે xz સમતલમાં આપેલું હોય તો તેના y યામ અંગે શું કહેશો? તેનો y યામ, તો xz સમતલ ઉપરનું બિંદુ હોય તો એના યામ x અને z સમતલ હોય, તો x અને z, તો xz સમતલ ઉપરનું બિંદુ હોય તો એના યામ શું આવશે? x યામ આવશે એટલે x, y યામ છે જ નહીં, અને z યામ છે એટલે z, x 0 અને z. xz સમતલનું બિંદુ એટલે x યામ હોય અને z યામ હોય, પણ y યામ આની અંદર હોય નહીં, એટલે y યામ કેટલો આવશે? 0. તો આનો જવાબ કેટલો આવશે? y યામ કેટલો થાય? 0. કેમ કે xz સમતલનું બિંદુ હોય તો y યામ હંમેશા કેવો થાય? 0 થાય. અને બહુ સહેલું ચેપ્ટર છે, વ્યવસ્થિત ધ્યાન રાખજો. પછી ત્રીજો દાખલો છે અષ્ટાંશના નામ આપવાના હતા, એ આપણે શરૂઆતમાં જોઈ ગયા કે અષ્ટાંશના નામ કઈ રીતે આપી શકાય. એટલે 8 અષ્ટાંશ છે. હવે ચોથો દાખલો છે ખાલી જગ્યા પૂરવાના છે. બહુ ખાલી જગ્યા પૂરવાની છે. હવે એની પહેલો x અક્ષ અને y અક્ષ બંને સાથે મળીને જે સમતલનું નિર્માણ કરે, x અક્ષ અને y અક્ષ બંને સાથે મળીને જે સમતલનું નિર્માણ કરે એ ખાલી જગ્યાથી ઓળખાય. x અક્ષ અને y અક્ષ હોય તો એ સમતલ ક્યાં નામેથી ઓળખાય? તો કે xy સમતલ. આટલું જ લખવાનું છે ખાલી જગ્યામાં. x અક્ષ અને y અક્ષ હોય તો એ સમતલ ક્યાં નામેથી ઓળખાય? તો કે xy સમતલ. પછી બીજું છે એની અંદર આ પહેલી ખાલી જગ્યા છે. બીજી ખાલી જગ્યા છે કે xy સમતલના બિંદુના યામ, xy સમતલમાં બિંદુના યામ. હવે બિંદુના યામ કઈ રીતે લખી શકાય? xy સમતલમાં હોય તો x અક્ષ હોય, x યામ હોય અને y યામ હોય. બે અક્ષ આપેલી x અને y. તો x અક્ષ હોય એટલે x, y અક્ષ હોય એટલે y અને z યામ 0 હોય. તો આને ab અને 0 લખીએ, કોઈ પણ લખી શકાય. તમે ab અને 0 પણ લખી શકો, xy અને 0 પણ લખી શકો, કોઈ પણ યામ તમે લખી શકાય. એટલે આ ખાલી જગ્યામાં શું આવશે? x, y અને 0. એટલે xy સમતલનું બિંદુ છે એટલે આના યામ x, y અને કેટલા થાય? 0 થાય. પછી ત્રીજી ખાલી જગ્યા છે યામ સમતલોનું અવકાશ. યામ સમતલો અવકાશનું કેટલા અષ્ટાંશમાં વિભાજન કરે? યામ સમતલો અષ્ટાંશના કેટલા ભાગમાં વિભાજન કરે? તો કે 8 ભાગમાં વિભાજન કરે. તો આ સ્વાધ્યાય 12.1 હતું. બહુ સહેલું સ્વાધ્યાય છે, આવડે એવું છે અને સહેલું છે. હવે આપણે આની પછીનું જે સ્વાધ્યાય છે 12.2 એ આપણે આની પછીના લેક્ચરમાં જોશું. બહુ સહેલું છે. અત્યાર સુધી જે ભણાવેલું છે, એક 8 અષ્ટાંશમાં ભાગ પાડે, અષ્ટાંશના નામ હતા, અને x અક્ષ અને y અક્ષ બંને ભેગા થાય તો xy સમતલ, y અને z ભેગા થાય તો yz સમતલ,
x અને z ભેગા થાય તો xz સમતલ, અને ત્રણે ત્રણ સમતલ ભેગા થાય તો ત્રિપરિમાણીય બિંદુ p xyz, ત્રણે ત્રણ બિંદુ ભેગા થાય ત્રણે ત્રણ અક્ષ x y અને z. તો આ સ્વાધ્યાય 12 પોઈન્ટ હતું. હવે આની પછીના લેક્ચરમાં આપણે અંતરસૂત્ર અને સ્વાધ્યાય 12.2 જોશું. અસ્તુ.